જૂનાગઢના કુખ્યાત બુટલેગર કાળા દેવરાજની ધરપકડ બાદ ડીએસપીએ ઉચ્ચારી ચીમકી. કુખ્યાત કાળા દેવરાજ રાણા સામે રાજકોટ ગુસ્સીટોક કોર્ટ દ્વારા વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. તેમની સાથે 107 જેટલા ગુનાઓ દાખલ હતા. તેમને તંત્ર દ્વારા ગેરકાયદેસર મિલકતનું પણ ડિમોલિશન કરાયું હતું. ત્યારથી કાળા દેવરાજ ફરાર થયો હતો અને તેમની ગાડીમાંથી ત્યારે કેટલાક ગેરકાયદેસર હથિયારો પણ જપ્ત કર્યા હતા. છેલ્લા 2 મહિનાથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. જ્યારે બાતમી મળતી ત્યારે પોલીસ પકડવા જતા તે ફરાર થઈ જતો. આજે જૂનાગઢમાં પોલીસની ટીમને મોટી સફળતા મળી છે. એકદમ ફિલ્મી સ્ટાઇલથી પોલીસે નાકાબંધી કરી હતી. પોલીસને જોઈ કુખ્યાત કાળા દેવરાજે પોલીસ પર ગાડી ચડાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ સદનસીબ ગાડી પોલીસને કારને અથડાવી બંને ગાડીને નુકસાન થયું અને કાળા દેવરાજે ભાગવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસે તેને દબોચી લીધો હતો. આજે તેનું જૂનાગઢમાં રિકન્સ્ટ્રક્શન એટલે કે સરઘસ કાઢવામાં આવ્યું હતું. ત્યારે હાથ જોડતો તે જ કાળા દેવરાજ નજરે પડ્યો હતો કે જેમની સામે LLB ઓફિસરના ઘણા આક્ષેપો થયા હતા. આજે આ જોવા માટે થઈ અને લોકોના ટોળા ઉમટ્યા હતા. ત્યારે ડીએસપીએ પણ આ બાબતે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ટપોરી હોય કે ગેંગસ્ટર, દરેક માટે કાયદો એક સરખો છે. રિકન્સ્ટ્રક્શન એક કોઈ પણ બનાવ હોય તો એની સાથે સુસંબંધિત કાયદાકીય પ્રક્રિયા છે. એ જે જગ્યાએ ઘણી વખત બાતમી મળતી કે એના ઘરે આવતો જતો, ગમે ત્યારે રાત્રે વહેલી સવારે આવી નીકળી જતો, આ તે બીજી અમુક જે મોબાઈલ વાપરતો કે જેમાંથી અવારનવાર ઇન્સ્ટાગ્રામ એના એકાઉન્ટ ઉપર એ વિડીયો મોકલતો, જાતના ભય ફેલાવતા વિડીયો મોકલતો. બીજી અમુક વસ્તુ જે ગાડીમાંથી હથિયારો મળ્યા છે એની જે ઘરમાં પણ કંઈ હથિયારો એને છુપાવી રાખે છે કે કેમ, તો આ બધી પ્રક્રિયાના ભાગરૂપે રિકન્સ્ટ્રક્શન માટે આજે પોલીસ એને લઈ જવાની હતી. અને લોકોમાં પણ જે એનો અત્યાર સુધી એક ભયનો માહોલ હતો, તો લોકોમાં પણ એ ભય દૂર થાય અને લોકોનો પોલીસ ઉપર ભરોસો વધે. અને ખાસ કહેવાનું કે આવા ગુનેગારોથી ડરવાની કે ક્યાંય પેલા એનાથી જરૂર નથી. ક્યાંય આ ગુનેગારો પોલીસ પાસે હોય ત્યારે એકદમ સામાન્ય થઈ જતા હોય છે. એ ખાલી જ્યાં નબળા વર્ગના લોકો હોય એની ઉપર જ પોતાની ધાક ધમકી જમાતા હોય છે. એટલે પોલીસ ઉપર ભરોસો રાખે અને પોલીસ હંમેશા આવા ગુનેગારોની વિરુદ્ધ જ હોય છે, એની વિરુદ્ધ જ કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ હોય છે. અને જે સારા નાગરિકો છે અથવા તો જે આમ જનતા છે એના રક્ષણ માટે પોલીસ છે.